ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અંબાજી મંદિરમાં પરિવાર સાથે કર્યા દર્શન। 2024 ચૂંટણી પર નિવેદન આપ્યું। સૌરાષ્ટ્રની શાળાના બાળકો સાથે ચર્ચા કરી। મંદિરમાં શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલ છે। અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે। અંબાજી મંદિર ઉપર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે। અંબાજી મંદિરમાં વીઆઈપી ભક્તો રાજકારણી લોકો માતાના દર્શન કરવા આવતા હોય છે। ત્યારે અંબાજી મંદિરમાં આજે ગુરુવારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી મા અંબાના દર્શન કરવા આવ્યા। તેમને વહેલી સવારે મંગળા આરતીમાં ભાગ લીધો। ત્યારબાદ હવનશાળામાં ધ્વજાનું પૂજન કર્યું। બાદ મંદિરના શિખર ઉપર ધ્વજા અર્પણ કરી અને ત્યારબાદ માતાની ગાદી પર જઈ ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા અને રક્ષા કવચ બંધાવ્યું। આજે સહપરિવાર વિજય રૂપાણી પોતાના પરિવાર સાથે અંબાજી મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા। બુધવાર રાત્રે તેઓ અંબાજી સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા અને ગુરુવારે સવારે અંબાજી મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા। ટેમ્પલ ટ્રસ્ટ તરફથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું। અંબાજી મંદિરમાં મંગળા આરતીમાં ભાગ લઈ તેમને હવનશાળામાં ધજાનું પૂજન કર્યું। ત્યારબાદ મંદિરના શિખર પર ધજા અર્પણ કરી માતાજીની ગાદીમાં મીડિયા સાથે વાતચીત કરી। વિજય રૂપાણીએ જણાવ્યું કે 3 રાજ્યમાં ભાજપનો વિજય થયો છે। મીડિયા દ્વારા પૂછાયેલ પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે 2024માં ચૂંટણીમાં ગુજરાતની રાજનીતિ કે કેન્દ્રની રાજનીતિમાં જશો તે ઉપર બોલ્યા કે મને પંજાબ ચંદીગઢની જવાબદારી આપી છે, ગુજરાતના સૌરાષ્ટ્રની પણ જવાબદારી આપી છે, તે નિભાવીશ। મંદિરના ચાચર ચોકમાં સૌરાષ્ટ્રની શાળાના બાળકો સાથે કરી ચર્ચા। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મા અંબાના મંદિરમાં દર્શન કર્યા બાદ મંદિરના ચાચર ચોકમાં સૌરાષ્ટ્રની શાળાના બાળકો સાથે ચર્ચા કરી અને આચાર્ય સાથે પણ ચર્ચા કરી હતી। વિજયભાઈ રૂપાણી મા અંબાના અનન્ય ભક્ત છે અને મુખ્યમંત્રી હતા ત્યારે અવારનવાર માતાજીના દર્શન કરવા આવતા હતા। રિપોર્ટર પિયુષ પ્રજાપતિ, દાંતા।